પગાર આવી ગયો 5000 આપજો હે ને બાજુવાળા ભાભીએ 5000 ની હાડી લીધી હે ને એવી માર લેવી છે હાડી. તું સાંભળ તો ખરા પણ એવું સાંભળું નથી. હું જાઉં હું મારી મમ્મી ઘરે, તમે રહેજો અહીંયા. લ્યો આવ્યા તમાર મોંઘી માસી. આવો માસી આવો આવો બેહો બેહો. એ સાંભળ બેટા, હું તને કવિ શેની લોન ભરે છે ઈ. ચલો તમે હે ને છાણમુના બેહો. ના માસી આજે હે ને તમે મને કયો જ મારે જાણવું હે શેની આટલી બધી લોન ભરે હે ની. તાર પપ્પાનો પગ હરખો થઈ ગયો બેટા? આવો માસી હે ને ઓપરેશન છે ને પછી મસ્તી ના હાલવા માંડ્યા, પેલા જેવા જ થઈ ગયા પગ. ઈ તો બહુ સારું કહેવાય કા. ઓય માં. હા હો, ઈ તો ભગવાનની દયા હો માસી. તને કમર દુખતી હતી, એનું ઓપરેશન થઈ ગયું પછી બધું બરાબર થઈ ગયું. કેમ થયું તને? હા હો માસી, ઈ તો હે ને કમરનો દુખાવો એટલો આમ સરસ રીતે મટી ગયો ને તો લાગતું નથી કે કમરમાં દુખાવો હતો એમ. કામે મસ્ત રીતે થવા માંડ્યું. અરે વાહ, હો વરો જીવ છે. હારું થયું તને, હારું થઈ ગયું ને એને પોગાય. સુખી રે. તમે માસી બધું મૂકો ને તમે હજી વાત કરવાની હાની લોન વિશેની વાત કરો ને તમે. અરે હા બાપા, લોન ની વાત કરું છું, તું નિરાયત રાખ જરાક દીકરા, નિરાયત રાખ. શાંતિ નથી રહેતી તો વાંધો હે માસી, પેલા તમે મને વાત કરો ને બસ. ક્યાં વાત કર રહે બાબા? તને યાદ છે તાર પપ્પાનો ઓપરેશન નો 10 લાખ નો ખર્ચો થયો તો? યાદ છે ને તને? હા માસી, ઈ તો મને ખબર હે ને એની પાસે પૈસા હતા ને, આ તો ભગવાનની દયાથી અંટાણે બધું પેરું થઈ ગયું. હા બેટા, ભેગું થઈ ગયું એ બધી ખબર છે, પણ તને એ વાતની ખબર નથી તે તાર ઘરવાળાએ છે ને કંપની માંથી પૈસા લઈને તારા પપ્પાનું ઓપરેશન હાટું દીધા હતા પૈસા. હે માસી, મને તો આ વાતની કઈ ખબર જ નથી. અને હા, તને જે આ કમરનો દુખાવો થયો તો ને એનું ઓપરેશન કરાવવા હાટું જે 15 લાખ નો ખર્ચો થયો તો ને એમાં 7 લાખ રૂપિયા પડ્યા હતા. અને જે 8 લાખ ઘટતા હતા ને યા સોરાએ લોન કરી હતી, એ લોન કરીને તારું ઓપરેશન કરાવ્યું હતું કમરનું. હે ભગવાન. સંજય, માસી કે એ વાત સાચી છે? માસી માસી તને માસીએ બધી વાત કરી દીધી તો પછી છુપાવવાનું હું? સાચું જ છે બધું કીએ. તો તમે મને કેમ કીધી ને આ બધી વાત? શું કેવું તને યાર? હતી તારા ઘરનું કામ હોય, છોકરા સાચવવાના હોય, મને એમ થાય કે તને શું કામ ટેન્શન દેવું? હું કમાવું મારી રીતે, હું બધું સંભાળી લઈશ. એમાં તને શું વાત કરવાની હોય આ બધી? તો તમે મને હે ને આ બધી વાત પેલા કર્યો ને તો આવું બધું કઈ હું બોલેત જ નહીં. કેવું બધું જવા દે ને યાર. જો બેટા, મારી એક વાત સાંભળ તું. નો કીધું ને વાત નો કરીને તો કાઈ નહીં, પણ હે ને આ ગામના લોકોના દેખાડો કરવા માટે હે ને આપણા ઘરમાં કંકાસ ન કરાય. આ સંસારના માણસો છે ને એ 5 દી એમ બોલશે, સારું બોલશે, અને 5 દી તમારું જ ખરાબ બોલશે. આપણે હે ને આપણા ઘરમાં જેવી પરિસ્થિતિ હોય ને એ રીતે આપણે આપણા ઘરમાં રહેવાય. ખોટો હોય ને કંકાસ ઝઘડો ન કરાય. માસી હે ને મારાથી ભૂલ થઈ ગઈ હે ને, હવે હું એના ઝઘડો નહીં કરું ને આવું નહીં બોલું. અને તમે મને માફ કરી દેજો, મારાથી ભૂલ થઈ ગઈ. અને બસ આવી જ રીતે હંપીને રહેજો, ઝઘડો કરતા નહીં. અને ગામ લોકોને દેખાડો કરાટી તો ઘરમાં હાવ બાંધવાનું ન કરતા. હો હારું હાલો, હું તો આ ઉપડે ડોહ્યું રાહ જોતી છે ને. ઓય માં. આયલા કા પાછા પંચાયત કરવા. પંચાયત કરવા જાવ જાવ. હવે પંચાયત વાળી ના ક્યાં થયા સોર નકર હે ને આ બેન એક એક ગળિયો દઈશ.